નમસ્કાર, સ્વાગત છે તમામ સાથી મિત્રોનું। મિત્રો, ખેડૂતોની લડત રંગ લાવી છે પાક વીમો માત્ર 60 દિવસમાં। ત્યારબાદ ગામડાઓના લોકો માટે આવી ખુશખબર અને આયુષ્માન કાર્ડ સેવા આટલા દિવસ બંધ રહેશે। અને ત્યારબાદ સમાચાર, ખેડૂતોને કેબિનેટે 8% મંજૂરી આપી છે। અને ત્યારબાદના મહત્વના સમાચાર, પીએમ કિસાન યોજનામાં 100મો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતોએ આ દિવસને કાળો દિવસ જાહેર કર્યો છે। તો મિત્રો, આ તમામ અગત્યના સમાચાર વિસ્તારમાં આપણે આ વિડીયોની અંદર જોઈશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ દબાવી દેજો। સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો મિત્રો, પીએમ કિસાન યોજનાના લાભાર્થી ખેડૂત મિત્રો હોય પહેલા ખેડૂતોને ભેટ આપતા સરકારે પીએમ કિસાનનો 100મો હપ્તો તમામ લાભાર્થીઓના બેંક ખાતામાં મોકલશે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પીએમ કિસાનની સત્તાવાર હેન્ડલ પર આગામી હપ્તાની માહિતી આપતા કહ્યું હતું કે પીએમ કિસાન સન્માન નિધિના 100મા હપ્તાના પૈસા 28 ફેબ્રુઆરી 2024ના રોજ લાભાર્થીઓને બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો તમામ સાથી મિત્રોએ જો કેવાયસી અધૂરું અથવા તો હજુ પણ કંઈ બાકી હોય તો કરાવી લેવું। ત્યારબાદના સમાચાર, ગામડાઓ માટે ખુશખબર, ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર મહત્વના પગલાં લીધા છે। ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છતા માટે તાલુકા કક્ષાએ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યાઓ મંજૂર કરી છે। સાથે વીજળીના બિલમાં ઘટાડો કરવા રાજ્યની 2000 પંચાયત ઘરોમાં સોલાર રૂફટોપ યોજના લાગુ કરાઈ રહી છે। ટેકનોલોજી ઉપર પ્રાધાન્ય આપવા માટે ફ્રી વાઈફાઈની પણ સુવિધા આપવામાં આવી રહી છે। સમયસર વેરા વસૂલાત માટે ભાર મૂકી ઓનલાઈન પેમેન્ટ પ્રાધાન્ય આપવા માટે આવી રહ્યું છે। ત્યારબાદ અગત્યના સમાચાર, ખેડૂતોને પાક વીમો 2018માં શરૂ થયેલ લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો છે। 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે નુકસાન થયું જ નથી, પરંતુ 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો છે। અને તાજેતરમાં જ કોર્ટે તમામ ખેડૂતોને 9%ના વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે। 8762 જેટલા ખેડૂતોને ટોટલ 11 કરોડનું વળતર મળ્યું છે અને 60 દિવસમાં ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, આયુષ્માન કાર્ડ સેવા આટલા દિવસ બંધ રહેશે તેની નોંધ લેવી। નાણાં ચૂકવણીમાં ભારે વિલંબના કારણે ગુજરાતની ખાનગી હોસ્પિટલે 26 થી 29 ફેબ્રુઆરી સુધી આયુષ્માન કાર્ડ સેવા સારવાર બંધ રાખવાનું એલાન આપ્યું હતું। એકંદરે મંત્રણા નિષ્ફળ રહેતા 26 થી 29મી ફેબ્રુઆરી સુધી હોસ્પિટલમાં યોજનામાં સારવારથી અળગી રહેશે। એસોસિએશને 300 હોસ્પિટલોએ બંધમાં જોડાવા માટે સંમતિ આપી હતી। હવે આ હોસ્પિટલોની સંખ્યા 400 આસપાસ થઈ ગઈ છે। ત્યારબાદના અગત્યના સમાચાર, ખેડૂતોને કેબિનેટે 8%ની મંજૂરી શેરડીની ખરીદીના ભાવમાં આપી છે। કેબિનેટે શેરડીના ખરીદ ભાવ એટલે કે એફઆરપીમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે। કેબિનેટે શેરડીની પ્રાપ્તિ કિંમત એટલે કે 350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની હતી તે વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના કરી દીધા છે અને મંજૂરી આપી છે। શેરડીની ખરીદીમાં 8%નો વધારો કરવામાં આવ્યો છે। કેબિનેટે સ્પેસ સેક્ટરમાં એફડીઆઈમાં છૂટછાટની મંજૂરી પણ આપી છે।